તો આજે આપણે કરીશું બેઠા બેઠા જે પણ સૂક્ષ્મ વ્યાયામ કરવાના છે તે કરીશું. કાલે આપણે જોયેલું ઘૂંટણના માટેના વ્યાયામ, તો આજે પણ આપણે હાથ પગના મજબૂત કરવા માટેના વ્યાયામ જોઈશું. તો સૌ પ્રથમ આપણે નૌકાસન કરીશું. આ રીતે આપણે હાથ મજબૂત થાય તેને માટે આ રીતે નૌકાસનનો અભ્યાસ કરી શકીએ. તે જ રીતે ઉલટી નૌકા પણ હલેસા મારીએ જેથી આપણા હાથ મજબૂત થાય. તો આ રીતે આપણે નૌકાસન કરવાથી હાથના સ્નાયુઓ મજબૂત થાય છે. તે જ રીતે હવે હાથના સ્નાયુને મજબૂત કરવા માટે બંને પગ ખોલી દો. આપણે ચક્કી આસન કરીશું. ચક્કી આસન કરવાથી આપણા કમરમાં જે પણ ફેટ હશે તે દૂર થાય છે, હાથના સ્નાયુ મજબૂત થાય છે અને તે ઉપરાંત આપણી કમર લચીલી બને છે. આગળના જમાનામાં લોકો ચક્કી ચલાવતા હતા, તેમને રોગો થતા ન હતા, તેમનું શરીર મજબૂત રહેતું હતું. તો ચક્કી આસન કરવાથી આપણું શરીર પણ મજબૂત રહે છે. દરેક શરીરના અંગો આને કારણે લચીલા બને છે અને આ રીતે આપણે ચક્કી આસન કરવાથી આપણા શરીરના સ્નાયુઓ મજબૂત થાય છે. તો દરેક જણ વિડીયો જોતા રહો અને કોમેન્ટમાં લાઈક કરવાનું ભૂલશો નહીં. તમને આસન ગમે છે અને તો તેને માટે લાઈક કરજો.